अतराज्यमङ्गल्यः अष्टम्यायां तिथौ शुक्लपक्षः पुष्यनक्षत्रः धूते योगः भावकर्णः बालवकर्णः मंगलवासरः मासानमदिपुण्यपवित्रशाले चैत्रमासेः मासपूर्णिमान्तः चैत्रः कर्करास्थिते चन्द्रः मेषराशिः सूर्यः वसन्तऋतुः उत्तरायणः क्रोधिनाम संवत्सरः विक्रमे अजानेशिनाम विक्रमनाम संवत्सरः यजमानस्य गोत्रोच्चारः। તમારું ગોત્ર આવડે છે ભાઈ? ખબર છે તો અમે તો તમને પૂછીએ ખબર હોવી જોઈએ પણ એ વાત નહીં કહી દીધું પણ અમે તમને પૂછવાનો અધિકાર છે કે નથી શું છે ખબર હોવી જોઈએ તમારું નામ, તમારા પપ્પાનું નામ ઘાટા, તમારું નામ ઘાટા. ओम नमः आत्मना स्मृति स्मृति पुराणोक्त वेदोक्त पुण्य फल प्राप्ति अर्थे अप्राप्ति लक्ष्म्याः चिरकाल संरक्षणार्थं सकल मनोइप्सित कामना संसिद्ध्यर्थं लोकेशवायां राजद्वारे वा सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थं इह जन्मनि जन्मान्तरे वा सकल दुरित उपशमनार्थं त्रिविध पुरुषार्थ सिद्ध्यर्थं प्रथम चतुर्थ अष्टम द्वादश स्थान कुरग्रह शुभ फल प्राप्त्यर्थं तथा च देशे प्रदेशे शुभ लक्ष्मी प्राप्त्यर्थं तथा च यजमानस्य सर्वमनोकामना परिपूर्णार्थं शूलापुरा देवतानां मगन बाबानां नः पुष्पे हि प्रतिष्ठा कर्मान्ते गणपति पूजनं तथा च पुष्पे हि प्रतिष्ठा कर्म च अहं करिष्ये तं मे मनः शिव संकल्पमस्तु। पाची पाणी चमची भरी राखो। ओम तदंगत वेद दिग्रक्षणं महा कलशार्जनं महा भैरव हनुमंत पूजनं महा कुल देवी पूजनं महा नाम मात्रेण पूजनं च अहं करिष्ये। बने जना डाबा हाथમાં ચોખાના દાણા રાખો, ઉપર જમણો હાથ ઢાંકી દો। સુરાપુરા દાદાને કુળદેવી માને પ્રાર્થના કરવાની કે અમારા મઠની અંદર દસે દિશાથી રક્ષણ કરો। પહેલાના જ્યારે ઋષિ મુનિઓ આવી રીતના યજ્ઞ કરતા તે રાક્ષસો આવી ને વિઘ્ન આપતા। આજે આપણે સુરાપુરા દાદાને કરવાનું કે અમારા મઠની અંદર 10 દિશા છે, 4 દિશા નથી, 4 ખૂણા 4 દિશા આકાશની 10 દિશા છે। દસે દિશાથી કુળદેવી માને સુરાપુરા દાદાને કહેવાનું કે અમારી રક્ષા કરો। ओम अपसर्वन्तु ये भूता भूमि संस्थिता ये भूता विघ्नकर्ता सेवयन्तु शिवाज्ञया आक्रामन्तु भूतानि सदा सर्वतो दिशा सर्वेषां विरोधेन पूजा कर्म समारंभे। जमणा हाथમાં લઈ લો, દસે દિશામાં છાંટી દો। દસે દિશે નીકળીએ તો ભાઈ તમારે ખાલી ડાબા પગની પેની 3 વખત જમીનમાં પછાડવાની। બેન તમે 3 વખત તાલી પાડો। આ બે આંગળી વાટકામાં બોલી આંખી અને કાને સ્પર્શ કરી દો। નેત્રયો કર્ણયોદક સ્પર્શઃ। હવે હાથમાં ફૂલ ચોખા રાખી આ દિશા દક્ષિણ દિશા છે, એમાં ભૈરવ દાદા બિરાજમાન છે, એમને નમસ્કાર કરી દેવ્યરાજ સેવ્યમાન પાવનાદિ પંકજા व्यालयग्न सूत्र बिंदु शेखरं कृपाकर नारदादि योगी वृंद वंदितं दिगंबर काशिकापुराधिनाथ काल भैरवं भजे काशिकापुराधिनाथ पटुक भैरवं भजे। ओम गुरुपुष्पं भैरवाय नमः संक्षत्रपाणाय नमः। आदिशामा देखाड़ी थारी ने अंदर पधरावी दियो। ओम गंधाक्षत पुष्पाणि समर्पयामि। फूल चोखा रखे अपना
બોલ બુદ્ધિના દાતા એવા હનુમાનજી મહારાજ તો કે એનું સ્થાન ઉત્તર દિશામાં આ બાજુ બેઠા હોય તો આ ઉત્તર દિશામાં ધ્યાન ધરીએ કે મનો જવમ વારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયોતમોખ્યા શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણમ ઓમ નમો હનુમતે ભયવંજનાય સુતમ ગુરુ ગુરુ ભટ્ટવાહમ કષ્ટભંજન દેવાય નમઃ દિશામાં દેખાડી થાળીની અંદર પધરાવી દો જો અક્ષત પુત્રો કળશમ સંસ્થાપયેત હવે સાહેબ આપણે કોઈ પણ પૂજા કરીએ તો જળની પૂજા કરવી પડે જળની પૂજા કેવી રીતના ભગવાન આપણે એક કોઈ પણ પૂજા કરવી હોય ને તો તમારે જેટલી પવિત્ર નદીઓ છે ને એનું જળ લઈ આવવું પડે હવે અમે એમ કહ્યું તમે જળ લઈ આવજો તો એમ કે અડા બદલાવી નાખે આ સમયમાં આ સંભવ નથી ને ભગવાનને કહેવાનું જો ભાવ અહીંયા હશે ને તો ભગવાન અહીંયા હાજર જ છે મનચંગા તો કાથરોટમાં ગંગા ભાવ હશે ને તો બધું અહીંયા જ છે ભાવે ભજી ગયું ભગવાન જીવન છોડવું ધરા ધરાથી જો પૂજા બેઠા હોય ને મજા ના આનંદ અંદરથી આનંદ છૂટવું તો કાર્ય આપણું સફળ થાય કાંઈ ન કરી દે અને બે જ નામ લેવાના આખો દી તમે જપ કરો તો ધરા ધરાથી કરતા હોય ભજન ઘરેથી કીએ તેમ એમનું એક નામ સવારમાં લઈ લે તો ભગવાનને કહેવાનું કે અમારા કળશની અંદર ગંગાજી યમુનાજીના સ્નાન આવે ઓમ તત્વાદયામિ બ્રહ્મણા વંદમાન સદા સાસ્તે જજમાનો હવિર્વિહિ અહેડમાનો વરુણે હવો દિરુષભો સમાનાયો બ્રહ્મોપેહિ ઓમ ગુરવો સ્વઃ अस्मिन् कलशे वर्णं शान्तं सपरिवारं सायुधं संसक्तमाव्यामि स्थापयामि नमो नमस्ते स्फटिका प्रभाय सुश्वेतहाराय सुमङ्गलाय सुपसहस्ता यजशासनाय जलादिनाथाय नमो नमस्ते जलमार्जनम् पवित्र पवित्रो सर्वाङ्गस्ताङ्गतो विवा यस्मरे कुण्डले काक्ष सभायाभ्यंतर शुद्धि अस्तु पवित्रम भाई कोई पण आपने पूजा करी कर्मना 5 साक्षी क्या क्या છે એ તમને ખબર છે આપણે જમીન લઈ તો સાક્ષી રાખી મકાન લઈ તો સાક્ષી રાખી તો આ દેવનું કાર્ય કરી છે એના સાક્ષી રાખવાનું અને વખત રાખ્યો હોય કેમ એને જેટલા તમે પૈસા આપો એટલું તમારું કામ કરે એવા આમાં સાક્ષી આવે દીવો છે ઘી પૂરો તો ચાલુ રહે ન પૂરો તો ઓળવે નહીં ભગવાનને કહેવાનું દીવા દેવને કે જ્યાં લગન અમારું આ કર્મ હાલે ત્યાં લગન એમનો અખંડ જ્યોત તરીકે રહેવું હાથમાં ફૂલ ચોક રાખી ભગવાન દેવતાનું ધ્યાન ધરવાનું ઓમ હરિ ઓમ મહાચંદ્રમા મનસો જાતક્ષો સૂર્યો અજાયત શ્રોત્રદ્વયશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત ભૂર્ભુવઃ સ્વઃ દીપસ્ત દેવતાભ્યો નમો નમઃ ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ બે હાથ જોડી દેવાદેવને નમસ્કાર કરો શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે આ મંત્રમાં શ્લોકમાં એમ કીધું છે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે ધીનો દીવો કરો ને તો તમારા ઘરની અંદર કોઈ શત્રુ પ્રવેશ ન થાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપ દેવતાને હવારમાં દીવો કરો ને તમે તમારા ઘરની અંદર શત્રુ ન હોય શુભમ કરોતુ કલ્યાણ કાયમીને માટે કલ્યાણને કલ્યાણ હવે બીજા સાક્ષી કર્મના એવા આવ્યો એને કાંઈ આપો કે ના આપો એને આપની કાંઈ જરૂર જ નથી એના ટાઈમે આવી જાય એના ટાઈમે વહી ભગવાન સૂર્યનારાયણ દેવ કાંઈ લોકો ભગવાન સૂર્યનારાયણ દેવને ચડાવે ખાલી આપણે ઘરે રાતે ન હોય તો કેટલું બિલ આવે